टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સમાચાર સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરવી છે કે જ્યાં અમદાવાદથી અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં સાઉથ બોપલની અપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં આવી છે। ફી ન ભરી હોવાથી સ્કૂલ બસ ચાલકે વિદ્યાર્થીને બસમાં ન બેસવા દીધો। ધોરણ 4ના વિદ્યાર્થીને બસમાં ન બેસવા દેતા હોબાળો થયો। વિદ્યાર્થીને રોડ પર એકલો રાખીને બસ ચાલકે ચાલતી પકડી। શાળામાં જઈને વાલીએ ફરિયાદ કરી। વાલી અને ટ્રાન્સપોર્ટ કર્મચારી વચ્ચે બોલાચાલી પણ થઈ હોવાની વિગતો મળી રહી છે। તો શાળામાં જઈને વાલીએ ફરિયાદ કરી છે। बोल क्या करेगा तू? मारने की धमकी देता है, मारने की धमकी देता है। अरे मारने की धमकी दे रहा है, ये मारने के हाथ किसको कर रहा है तू? मारने की धमकी देता है। ये अपोलो स्कूल, अपोलो इंटरनेशनल स्कूल है, ये मैनेजर है ट्रांसपोर्ट का, मार रहा है हमको, मारने की धमकी देता है। तू देख अब खाली मारने की धमकी देना। बोल 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 तू बोल, खाली बोल तू आज तू बोल ले। મેડમે કીધું કે અમે એમની ભૂલ છે, અમે એમને સમજાવશો એમ, પણ એવું ના, કાલે અગર છોકરો કિડનેપ થઈ ગયો તો કોણ જવાબદારી રાખશે? અહીંયા સ્કૂલવાળાએ ના કે આ તુષાર ના કે તુષારની તો ફૂલ દાદાગીરી છે। આના કારણે મારો કાકાનો છોકરો છે, એના છોકરાને અમે અહીંયાથી ટ્રાન્સફર કરીએ, ફૂલ દાદાગીરી કરે છે। મેડમે એવું કીધું કે હવે હેરાન નહીં થાય એવું કીધું છે અમને, પણ આ તો કાલે કિડનેપ કરી નાખે। અમને શું ભરોસો, અમને કોઈ વિશ્વાસ નહીં આવતો એના પર। सो बट फादर की तरफ से आज तक पूरे ईयर में कभी कोई कंप्लेंट ट्रांसपोर्ट इंचार्ज की नहीं आई। अगर उन्होंने बात की होती तो मैं पहले ही डिस्कस कर लेती, लेकिन ना तो ट्रांसपोर्ट इंचार्ज के लिए कुछ आया और ना ही बच्चे के फादर ने कोई पेमेंट से रिलेटेड डिस्कशन किया। सो आज इन्होंने शायद दोनों का कॉल पे डिस्कशन हुआ है, थोड़ा मिसकम्युनिकेशन हो गया है, सो हमने सॉर्ट आउट कर लिया है और बच्चों से वो इस तरह से बात नहीं करें, ये बात भी उनसे कह दी है, फादर को भी बात करनी है। તો ધોરણ 4ના વિદ્યાર્થીને બસમાં ન બેસવા દેતા હોબાળો થયો છે, ત્યારે આ સમગ્ર આખલો મામલો શું બન્યું છે તેને લઈને અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ જોડાઈ ગયા છે। નરેન્દ્ર, આપની પાસે સમગ્ર વિગતો જાણવી છે। આખલે મામલો શું થયો છે, શું ઘટના બની છે? જે થોડા દિવસ પહેલા સુરતની એક ઘટના સામે આવી હતી કે જ્યાં બાળક પાસે ફી વારંવાર માંગવામાં આવતી હતી અને ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર પણ કરવામાં આવ્યો હતો અને એમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે બાળ માનસ પર આવી કોઈ ઘટનાની ખોટી અસર ના પડે એને લઈને શાળાઓ જે છે એ ખાસ એ બાબતોનું ધ્યાનમાં રાખે કે બાકી ફીની કડક ઉઘરાણી ખાસ તો જ્યારે બાળક હાજર હોય ત્યારે કરવામાં ન આવે। કોઈ પણ ફી બાકી હોય તો એને લઈને સીધો વાલીનો સંપર્ક કરવામાં આવે। પરંતુ અહીંયા આપણે જે બોપલમાં ઘટના બની છે એની અંદર સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે કેવી રીતના જે સ્કૂલ બસ છે એના સંચાલક દ્વારા પેરેન્ટ્સ અહીંયા ઉપસ્થિત હતા અને એ સમયગાળા દરમિયાન જ બાળકની 10,000 ફી ટ્રાન્સપોર્ટેશન ફી બાકી હતી અને અમદાવાદના આંબાવાડી વિસ્તારથી સાઉથ બોપલે બસ આવવાની હતી અને ત્યાંથી આ વિદ્યાર્થી છે અપડાઉન કરતો હતો અને ત્યાંથી જે વિદ્યાર્થીને કારણ કે એની 10,000 ફી બાકી હતી એના કારણે એને બેસવા દેવામાં ન આવ્યો હતો અને એના જ કારણે જે પ્રકારના વિડીયો આપ જોઈ રહ્યા છે કે કેવી રીતના પેરેન્ટ્સ છે એ સ્કૂલ પર આવ્યા હતા। સાઉથ બોપલમાં આવેલ અપોલો ઇન્ટરનેશનલ સ્કૂલની આ ઘટના છે। થોડી વાર પહેલા પેરેન્ટ્સ પણ અહીંયા હતા, એમની સાથે પણ વાતચીત થઈ, એમાં પણ તેઓ સ્પષ્ટ જણાવી રહ્યા છે કે કેવી રીતના ફી બાકી હોવાને કારણે આ રીતના શાળા સંચાલક દ્વારા અથવા તો જે ટ્રાન્સપોર્ટેશન જેમના હાથમાં છે એમના દ્વારા મનમાની કરવામાં આવી હતી। આ સમગ્ર ઘટનાને લઈને શાળા સંચાલકો દ્વારા માફી પણ માંગવામાં આવી છે। શાળાના આચાર્ય આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ। मैडम, एक बार बार बोला गया है कि जो बाल मानस है उस पर आड़ असर ना हो, इसको लेके फीस को लेके मनमानी स्कूल नहीं कर सकती, फिर भी ऐसा क्यों हुआ? वैसे हमने आज तक हमेशा ही फी रेगुलेशन कमेटी का हर नॉर्म फॉलो किया है। कभी कोई स्कूल की फीस से रिलेटेड और ट्रांसपोर्ट फीस से रिलेटेड कभी कोई इशू नहीं आया। आज मॉर्निंग में ट्रांसपोर्ट इंचार्ज और एक पेरेंट का थोड़ा मिसकम्युनिकेशन हुआ जो कि हमने सॉर्ट आउट किया है और वो स्कूल भी आए थे। सो ट्रांसपोर्ट इंचार्ज को भी हमने बोल दिया है कि उसको अपना मतलब अच्छे से बात करे, ऐसा टोन नहीं यूज़ करना चाहिए था, बट बच्चे को लेके जो उसके मानसिक उसको फ़र्क नहीं पड़े, उससे रिलेटेड जो भी फैसला लेना होगा हमने हमेशा लिया, आज भी लेंगे। और फादर ने भी एक्सेप्ट किया है कि उन्होंने कुछ ड्यूज़ थे पेंडिंग जो उन्होंने भी बोल दिया है कि हम पे कर देंगे। बट हमारा इंचार्ज कभी भी ऐसा नहीं किया, उसने आज तक कंप्लेंट नहीं आया कि वो
फीस मांग रहे हैं, बच्चों को नहीं लेकर आते हैं। ऐसा नहीं हुआ 4 साल से। कितना सही, आज जो मतलब बच्चों को लेके ना आए उसको वहीं पे छोड़ दिया और आपकी जो स्कूल बस है वो चली आई। सर उसमें पेरेंट और ट्रांसपोर्ट इंचार्ज की मॉर्निंग में कोई बहस हुई है और उसमें दोनों ने एक्सेप्ट कर लिया है कि हमारा मिसकम्युनिकेशन हुआ था, जिसमें उन्होंने भी जो टोन में जवाब दिया वो दोनों को ही ठीक नहीं लगा, तो वो सॉर्ट आउट हो गया है अभी। मैडम, ये मिसकम्युनिकेट कहते हो या इसको, या फिर आपकी गलती मानते हो इसको कि ऐसा नहीं करना चाहिए? बिल्कुल ट्रांसपोर्ट इंचार्ज को अच्छे टोन में ही बात करना चाहिए। अगर कुछ है भी ऐसा तो वो शाम को डिस्कस कर सकते थे, सुबह नहीं करना चाहिए था। हमने उसको बुला के बोल दिया और उसने अपना गलती एक्सेप्ट किया। अगर किसी की फीस बाकी हो तो ऐसे कर सकते हो क्या? नहीं, किसी का फीस के लिए किसी भी बच्चे को कभी कोई बात नहीं कही हमने, आज भी और कल भी नहीं कहेंगे। और ऐसी कोई प्रॉब्लम ट्रांसपोर्ट इंचार्ज ने बोला कि मैंने कभी ऐसा बहस नहीं किया, बट मॉर्निंग में शायद दोनों का टोन ऐसा रहा कि कोई बहस हो गई। पेरेंट्स तो ये बोल रहे हैं जो वीडियो है उसमें कि मुझे जान से मार देने की धमकी दे रहे हैं ये ट्रांसपोर्ट इंचार्ज। देखिए वो उनका अपना है, जो भी उन्होंने बोला। हमारे सामने तो जब बात हुई थी दोनों इस तरह से नहीं बोल रहे थे। जो भी उसने कहा आई डोंट नो, लेकिन हमारे सामने तो जो डिस्कशन हुआ उसमें सॉर्ट आउट हो गया, दोनों ने अपनी बात मान ली एंड वो चले गए। ઓકે, તો શાળા સંચાલકો એ દાવો કરી રહ્યા છે કે સમગ્ર મામલો છે એ પૂર્ણ થઈ ચૂક્યો છે, વાલીને પણ મનાવી લેવામાં આવ્યો છે, પરંતુ જરૂરથી એ બાબત અહીંયા જોવા મળી રહી છે કે ટ્રાન્સપોર્ટેશનને લઈને, કારણ કે ટ્રાન્સપોર્ટેશનની ખૂબ મોટી મોંઘી ફી હોય છે અને જે પ્રકારે માહિતી સામે આવી રહી છે એ મુજબ લગભગ 10,000 જેટલી પેન્ડિંગ ફી હતી ને એને જ લઈને આ પ્રકારની સમગ્ર ઘટના સામે આવી હતી। જરૂરથી શાળા સંચાલકો દ્વારા પેરેન્ટ્સને મનાવી લેવામાં આવ્યા છે અને પેરેન્ટ્સ એટલે પણ માની જતા હોય છે આવી ઘટનાઓમાં, કારણ કે એમનું બાળક જે શાળામાં ભણતું હોય છે ત્યાં તેઓ જો સંઘર્ષમાં ઉતરે તો એમના બાળક માટે પણ સારું નહીં, એના કારણે કદાચ પેરેન્ટ્સ માની પણ ગયા છે। પરંતુ એક રીતના લાલબત્તી સમાન આ કિસ્સો પણ છે, કારણ કે જેટલું પણ ટ્રાન્સપોર્ટેશન છે અમદાવાદમાં આપણે જોઈએ છે, અને પર્ટિક્યુલર જો આ બાળકના કેસમાં વાત કરવામાં આવે તો સાઉથ બોપલમાં સ્કૂલ આવેલી છે અને છેક આંબાવાડીથી આ વિદ્યાર્થી અહીંયા ભણવા માટે આવતું હતું, એટલે ખૂબ લાંબુ ટ્રાન્સપોર્ટેશન અને એની ફી પણ મોંઘી હોય છે। અને સ્થિતિમાં આ રીતના મનમાની કરવામાં આવી અને એના જ કારણે કદાચ થોડા સમય પહેલા રાજ્ય સરકાર દ્વારા જે પરિપત્ર કરવામાં આવ્યો તો એમાં પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે કોઈ પણ પ્રકારની ડ્યુ ફી એટલે કે બાકી ફીને લઈને જનમાનસ પર અથવા તો બાળ માનસ પર કોઈ પણ પ્રકારની ખોટી અસર ના પડે એ પ્રકારે ફીનું ઉઘરાણું ના કરવું જોઈએ, ચાહે સ્કૂલ ફીની વાત હોય કે પછી એ ટ્રાન્સપોર્ટેશન ફીની બાબત હોય। જરૂરથી અહીંયા એ માફી પણ માંગવામાં આવી રહી છે અને સમાધાનકારી વલણ પણ અપનાવવામાં આવ્યું છે। સમગ્ર મામલો પૂર્ણ થઈ ચૂક્યો છે, પરંતુ આ ઘટના ખરા અર્થમાં ખૂબ ગંભીર છે, કારણ કે બિલકુલ નરેન્દ્ર, શાળા સંચાલકો દ્વારા એ કહેવામાં આવ્યું છે, અમારા સંવાદદાતાએ વાતચીત કરી કે વાલી સાથે તમામ બાબતે ચર્ચા કરી લેવામાં આવી છે અને જે બસ ચાલક હતો અને વાલી હતા તેમની વચ્ચે પણ સમાધાન થયું હોવાની વાત કરી રહ્યા છે।